કપિલ ભગવાન અને માતા દેવહૂતિનો સંવાદ અધોરેખિત શ્રીમદ ભાગવત પુરાણ અધોરેખિતના 3જા સ્કંધમાં વર્ણવાય છે. માતા દેવહૂતિ પોતાની દીકરાના સ્વરૂપે અવતરેલા ભગવાન કપિલ પાસે આધ્યાત્મિક જ્ઞાન અને મુક્તિનો માર્ગ જાણવા માંગે છે. તેઓ કહે છે કે જન્મ મરણના ચક્રથી મુક્તિ અને મનની અશાંતિનો અંત કેવી રીતે મેળવવો. ભગવાન કપિલ માતાને સાંખ્યયોગનું દિવ્ય જ્ઞાન આપે છે. તેઓ સમજાવે છે કે જીવાત્મા શરીરથી અલગ છે અને 3 ગુણોના સત્વ, રજ, તમ બાંધકાથી જગતનું ચક્ર ગુંજે છે. મન અને ઇન્દ્રિયો વિષયોમાં ફસાઈને દુઃખ પામે છે, પરંતુ ભક્તિ, ધ્યાન અને વૈરાગ્યથી પુરુષાર્થ પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન કપિલ કહે છે કે પરમાત્મામાં અડગ ભક્તિ રાખવાથી ચિત્ત શુદ્ધ થાય છે અને જીવ ધીમે ધીમે બંધનોમાંથી મુક્ત થવા લાગે છે. તેઓ દર્શાવે છે કે સદ્ગુણો, સત્ય, અહિંસા, દયા અને ઈશ્વરપ્રેમ જીવનને પવિત્ર બનાવે છે. માતા દેવહૂતિ ભક્તિપૂર્વક આ જ્ઞાન ગ્રહણ કરે છે અને તેમના હૃદયમાં વૈરાગ્ય તથા પરમશાંતિ પ્રગટી હોય છે. આ સંવાદ આત્મજ્ઞાન, અધ્યાત્મ અને મુક્તિના માર્ગનો સુંદર ઉપદેશ છે.